ગમે ને આપણા કામ હાલતા હોય અને એમાં કોકદી કદાચ ઊણે પાવે, કોકદી એમ થાય કે દુઃખ પડશે ઓમાં, અહીંયા આપણું કોઈ નથી અને તેથી કદાચ કરાર વાળી મેલડીને ખાલી એક તાવો માને ને ભલામણા મારાય અને જો કદાચ ત્યાં કમોતે મરવા દે, મરતામાંથી ઉગાડે નહીં તો અમારી કરાળ વાળી મેલડી નો કહેવાય બાપ. હે એવી જગદંબા માને યાદ કરી, કેવી જગદંબા. શિયાળો ટકોરો મારી મેલડી સાંભળનારી, મારો દુખિયાનો ભાગ્યો મારી હવા વેદની લાગણી મેલડી મોટી સમય. પંખી જતી જા અધારી રાતની મેઘલી મળે, જળ પંખી જપી જાય અને જળ પંખી જપી જાય તેથી એમ કહેવાય કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું પાછી મેલડી આપે. હો બા, હા વિશ્વાસ જોઈ બા. ભલા 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 સત્ય ઘટના સાહેબ 2008માં આપણું જે સુરત છે કરણની ભૂમિ છે. ગમે એવી મંદી હોય, ગમે એવી જીએસટી હોય, ગમે એ થઈ ગયું હોય, બાકી સુરતમાં ક્યાંય દાન લઈ અને કોઈ ખવડો લઈને નીકળે છે તો સુરત હજી પાછું એવા ને એવા રૂપિયા આપે. આમ કે મંદી છે એમ, બાકી તમે કોઈ દાન માટે નીકળી જાય સાહેબ તો એવા જ રૂપિયા સુરત વાળા આપે, કારણ કે કરણની ભૂમિ છે. અને એ સુરતની માલપા આપણા દેહનો માણસ, આપણે અહીંના નજીકનો માણસ મારી કરાળની મેલડીને બહુ સારી રીતે માનવા વાળો. તેથી એમ કહેવાય 2008માં પોતાની માથે લેણું એમ કહેવાય લેણિયાટ ભવડો લઈ ગયા છે બાપ. પોતાના મકાનની બહાર પગ મૂકે અને લેણાવાળા આવી અને કાખલો પકડી લે. પોતાના મકાનની બહાર પગ મૂકે અને લેણાવાળા આવી અને કાખલો પકડી લે. આ તો સાત વીતી હોય એને ખબર. અને તેથી એવો માણસ પોતાના મકાનની માલપા બેઠો છે અને રાતના 12 વાગી ગયા છે અને મારી મેલડીને અવાજ કરે, ઘરે માં મારે આંગણે 2 દીકરી છે અને 1 દીકરો છે, પણ મારા મકાન જે મકાનની માલપા હુવા જાવ ને ત્યાં મને હુવા નથી જવા દેતા, કારણ કે લેણાનો ધણી લાડકો આપણી કહેવત છે ને ભાઈ. અને ઈ ટાણે લેણું પોતાની માથે હશે અને પોતાના દીકરીને એમ કહેવાય કે કળદર ભરાય, તાવ આવે અને દવાખાને લઈ જતા છે. તેથી એમ કહેવાય સુરતના હીરાબાગની માલપા જ્યાં ડોક્ટર આગળ જાય, હીરાબાગ એરિયો છે સુરતમાં, ત્યાં આવે આ 2-3 લેણિયાટ ભેગા થઈ અને ખાખલો પકડી અને એટલું કીધું કે હવે જો રૂપિયા નહીં આવે તો તને મારી નાખી. હવે રૂપિયા નહીં આપતો તને મારી નાખશો. સાહેબ પોતાની દીકરીને તાવ આવ્યો છે, દવાખાને લઈ જાય, પોતાના ખિસ્સાની માલપા ખાલી 500 રૂપિયા છે, ઘરમાં નથી ખિસ્સામાં છે. પોતાની દીકરીને દવાખાને લઈ જતો હોય છે માણસ અને લેણિયાટ કાંખલા પકડી પકડી અને આવી ધમકી દેતા છે. એની માથે કેવી ઘટના ઘટી છે. પણ 2 હાથ જોડી અને માણસ એટલું કે ભાઈઓ મારી દીકરીને તાવ આવી ગયો, દવાખાને જાઉં છું, તમને આવે એ 1લી તારીખે તમને હું જે કાંઈ રૂપિયા તમે માગો છો આપી દઈશ. પણ સાહેબ એટલું કહી અને ત્યાંથી તો છૂટી જાય, દીકરીને દવાખાને લઈ જાય.
જે કાંઈ ડોક્ટર દવા આપી દીકરીને ઘરે લાવે અને રાતના 12 વાગે પોતાના મગજની માલમાં વિચાર આવે કે શું પહેલી તારીખ આવી જાય અને રૂપિયા નહીં આપી શકું આ લેણા વાળાને લેણિયાને તો મને કંઈક કમો તે મારી નાખશે. એની કરતા એના હાથે મરવું એની કરતા તાપીની માલમાં પડી અને મરી જવું છે બાપ. આ વીતી હોય એને ખબર હોય બાપ. પણ તેથી રાતના 12 વાગે મારી કરાળ વાળી મેરડીને સામે અવાજ કર્યો છે કે હે માં, હે મારી દુખિયાની દેવ, મારું નિર્ધનિયાનું નાણું, મારો લથડીયાનો ટેકો, મારો ગરીબનો વિહામો, મારી મેરડી ક્યાં ગઈ? મારી સૌ હરાવાના થઈ જાય. આ લેણિયાતને હું રૂપિયા આપી દઉં અને મારું કરજ જો દેવાઈ જાય ને તો આવીને મારી હવા 5 મણનો તાવો મારી કરાળની મેલડી તરફ અત્યારે મારું કોઈ નથી કાકા, નથી કુટુંબ, નથી મામા, નથી મોહા, નથી કોઈ ભાઈઓ જાયો. હા, માણસ તૂટી જાય ને પછી એની પડખે કોઈ ન ઊભું હોય. ભાઈ હા, એ તો આ બધું હોય ત્યાં સુધી સારું હોય. બાકી જ્યારે ઘરમાં 1 રૂપિયો ન હોય ને તેથી કોઈ હગાય હાય ન કરે. આંખમાંથી આહુડું પડે ને રાતના 12 વાગે મારી ખરાળ વાળી મેરડીનું નામ લઈ અને દીકરાની માથે હાથ ફેરવી, પોતાની પત્ની માથે હાથ ફેરવી, પોતાના સંતાન હુદા છે, પોતાની પત્ની હુદી છે, એની માથે હાથ ફેરવી અને કે હવે મરી જવું છે, આવું નથી. સાહેબ પોતાના મકાનની બહાર નીકળે અને તાપી સામે જ્યાં ડગલા માંડે રાતના 12-1 વાગે 75 વર્ષની ડોશી જેવું સ્વરૂપ છે, હાથમાં લાકડી છે, માથે ધોળી ધોતીનો સંદર્ભ ઓઢો છે અને મારી જગદંબા મેલડી અવાજ કર્યો કે બા મુદાશ નહીં પણ તારો દુઃખનું આહુડું પડે અને જો મારી કરાળ વાળી મેલડી કે મારથી ખમાય તો હું રંગોળાના અને ઠોડાના બેના શિવાને કરાળ વાળી મેલડી નો કહેવાય. બા લથડિયાનો ટેકો કહેવાય, નિર્ધનિયાનું નાણું કહેવાય. અને કોર્ટમાં જો કેસ કબાડા થઈ ગયા હોય ને ગુરુભાઈ તો વગર દોકડાનો વકીલ બની અને ઊભી ન રહી જાય મારી કરાળ વાળી મેલડી નો કહેવાય. નજીક ગામમાં નહીં પણ ઠેઠ વિદેશમાં હો અને મેલડીના નામનો કોઈ તાવો માની લે અને જો દુઃખને ભાંગીને ભૂકો ન કરે ને તો આપણી કરાળ વાળી મેલડી નો કહેવાય. એ તારા તાવા માંડ્યા પર ભાત ને મેલડી જોગ માયા.
સતત જેથી જાકારો આપે ખગા કરે નહીં હાય એવી દુઃખની વેળા હોય એવી માઠી વેળા હોય તેથી કહેજો કોક એકવાર મારી મેલડીને કે મરતામાંથી ઊંઘ કરે ને તો મારી કરાળ વાળી મેલડી નો જાય બા ભલો ભલો મારી ભગવતી મોમાય મારી પણ કુળદેવ મોમાય છે બા બાબા